તો ચૂંટણી પહેલા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખે મોટો દાવો કર્યો છે કે ભાજપમાં અસંતોષી લોકોએ અમારો સંપર્ક કર્યો છે તેવું અરવિંદ સોલંકીનું કહેવું છે। ટિકિટને લઈ ભાજપના નેતાઓમાં અસંતોષ। તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો આશાવાદ પણ અરવિંદ સોલંકીએ વ્યક્ત કર્યો છે કે જેઓ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે અને તેઓએ ચૂંટણી પહેલા આ મોટો દાવો કર્યો કે ભાજપના અસંતોષી જે લોકો છે તેઓએ અમારો સંપર્ક કર્યો છે। તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસ જીતશે। ટિકિટને લઈ ભાજપના નેતાઓમાં અસંતોષ। તો ટિકિટને લઈ ભાજપના નેતાઓમાં અસંતોષ છે તે પ્રકારની વાત અરવિંદ સોલંકીએ કરી છે કે જેઓ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે। ગાંધીનગર ખાતેથી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જેને લઈ ટિકિટની વહેંચણી કરવામાં આવશે। ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે ત્યારે ક્યાંય મનદુખ હોય તેવા લોકો ભાજપના લોકો અમારો સંપર્ક કરી રહ્યા છે તે પ્રકારની વાત કરી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ સોલંકીએ। તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસ જ જીતશે તે પ્રકારનો પણ તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે। આ ચૂંટણી પહેલા સૌથી મોટો દાવો કોંગ્રેસના પ્રમુખનો। ભાજપની જે રણનીતિ છે એ રીતે જે ભાજપને બધાને ટિકિટ આપવાનું વચન આપી અને છેલ્લે જે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી ક્યાંક ને ક્યાંક જોરદાર ઉતરતો ચરુ છે। એટલે આપ સૌ તો જાણો જ છો કે ભાજપની રણનીતિ શું છે ને ક્યાંક ને ક્યાંક એમની જે એકદમ ખરાબ નીતિથી લોકો આ તાલુકામાં આજે પણ ત્રાસી રહ્યા છે। એટલે એ લોકો અમારો કોન્ટેક્ટ ભાઈ હિમાંશુભાઈ જેવા આગેવાનો મને પણ કરવામાં આવે છે વ્યક્તિગત, પણ અમે એમાં પડવા માંગતા નથી। અમે અમારા સિદ્ધાંતો અને અમને આ તાલુકામાં 6 ભણેલા ગણેલા નિર્વિવાદ ઉમેદવારો મળ્યા છે એટલે એ અમારા માટે બહુ સારી બાબત છે। તો અરવિંદસિંહ સોલંકી જેઓ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે અને તેઓએ આરોપ લગાવ્યો છે, મોટો દાવો કર્યો છે કે જે ભાજપના અસંતુષ્ટ લોકો છે તેઓ અમારો સંપર્ક કરી રહ્યા છે, તેઓ અમારી સાથે સંપર્કમાં છે અને તમામ ચૂંટણી કોંગ્રેસ જીતશે।